એટીએસ અને ડીઆરઆઈના સંયુક્ત દરોડા 95.5 કિલો સોનું અને 70 લાખ રોકડા મળી આવ્યા છે। સોનાની કિંમત 86 કરોડથી વધુ છે। પાલડી આવિષ્કાર એપાર્ટમેન્ટમાંથી આ સોનું જપ્ત કરવામાં આવ્યું છે। મુંબઈનો મેઘ શાહ એપાર્ટમેન્ટ ભાડે રાખીને રહેતો હતો। મુંબઈના મેઘ શાહના ઘરેથી સોનું અને રોકડ મળી આવી છે। મેઘ શાહ શેર બજાર અને ડબ્બા ટ્રેડિંગ સાથે સંકળાયેલો છે। ગુજરાત એટીએસ અને ડીઆરઆઈએ વધુ તપાસ હાથ ધરી છે। तो हमारा संवाददाता नरेंद्र राठौड़ आ घटनाने लईने વધુ માહિતી આપી રહ્યા છે। નરેન્દ્ર, ગુજરાત એટીએસ અને ડીઆરઆઈના સંયુક્ત ઓપરેશનમાં મોટો સોનાનો જથ્થો ઝડપાયો છે। 95 કિલો સોનાનો જથ્થો જપ્ત કરાયો છે। રોકડ રકમ મળી રહી છે। શું વિગતો મળી રહી છે અત્યારે ત્યાંથી? જી, જે ફ્લેટ છે એ ઘણા સમયથી બંધ હતો, રેન્ટ પર આપવામાં આવેલો હતો, પરંતુ ત્યાં અવરજવર ખૂબ મોટા પ્રમાણમાં થઈ રહી હતી અને એ શંકાસ્પદ અવરજવરના કારણે સ્થાનિકો દ્વારા એક ફરિયાદ કરવામાં આવી હતી અને એના બાદ આ સમગ્ર મામલો સામે આવ્યો છે। આજે બપોરે લગભગ 2.5 થી 3 કલાક આજુબાજુમાં એટીએસ અને ડીઆરઆઈની ટીમ અહીંયા પહોંચી હતી અને એમના દ્વારા કામગીરી કરવામાં આવી હતી, જેમાં ખૂબ મોટો જથ્થો છે એ ઝડપાયો છે। જે માહિતી પ્રાપ્ત થઈ રહી છે એ મુજબ લગભગ 95 કિલો જેટલું સોનું કે જેની બજાર કિંમત અત્યારે હાલ લેખે લગભગ 80 કરોડ કરતાં પણ વધારે થાય છે એટલું સોનું, અને એ સિવાય લગભગ 70 લાખ કરતાં પણ વધારે કેશ અહીંયાથી પ્રાપ્ત થઈ છે। અત્યારે હાલ પણ જે એટીએસ અને ડીઆરઆઈની ટીમ છે એમના દ્વારા દરોડાની કામગીરી અત્યારે હાલ પણ ચાલી રહી છે। મહત્વની વાત એ છે કે આ જે બંને એજન્સીઓ છે એને પૂર્વ બાતમી મળી હતી અને એ બાતમીના આધારે આ કામગીરી શરૂ કરવામાં આવી હતી। એક બંગલો અને એ સિવાય આ જે ફ્લેટ છે એ બંને અહીંયા આવેલા હતા અને એ ફ્લેટમાં છેલ્લા ઘણા સમયથી આ પ્રકારની શંકાસ્પદ કામગીરી થઈ રહી હતી। એ બાબતને ધ્યાનમાં રાખીને સ્થાનિકો દ્વારા ફરિયાદ કરવામાં આવી હતી। ત્યારબાદ આજ બપોરે કામગીરી કરવામાં આવી હતી। મેઘ શાહ અને મહેન્દ્ર શાહ બે જે લોકો છે કે એમનો આ જગ્યા પર એમના દ્વારા ફ્લેટ ભાડે રાખવામાં આવ્યો હતો અને આ પ્રકારની પ્રવૃત્તિ ચાલી રહી હતી। હવે ડીઆરઆઈ અને એટીએસની ટીમ દ્વારા તપાસ કરવામાં આવશે કે આ જે તમામ 95 કિલો જેટલું જે સોનું ઝડપાયું છે જેની બજાર કિંમત લગભગ 80 કરોડ કરતાં પણ વધારે થઈ રહી છે, એ તમામ જે સોનું છે એ ક્યાંથી આવ્યું હતું, અહીંયા કેવી રીતના રાખવામાં આવતું હતું, શંકાસ્પદ તમામ જે લોકો હતા કે જેઓ અહીંયાથી અવર જવર કરતા હતા એ તમામ લોકો કોણ હતા અને એ સહિતની તમામ બાબતોને લઈને આગામી સમયમાં પૂછપરછ પણ કરવામાં આવશે। મહત્વની વાત એ છે કે અત્યારે હાલ જ્યાં ઉપર હજુ પણ, કારણ કે લગભગ 2:30 થી 3 વાગે કામગીરી શરૂ કરવામાં આવી હતી દરોડાની અને ત્યારબાદ હજી હાલ પણ કામગીરી ચાલી છે। અત્યારે હાલ નીચે પણ આપ જોઈ રહ્યા છો કે કેવી રીતના પોલીસના જે કર્મચારીઓ છે અત્યારે હાલ અહીંયા ઉપસ્થિત છે અને દરોડાની કામગીરી અત્યારે હાલ પણ ચાલી રહી છે। એ તમામ સોનું ક્યાંથી આવતું હતું, આ સિવાય આ બંને જે નામો સામે આવી રહ્યા છે મેઘ શાહ અને મહેન્દ્ર શાહ, એ બંને કયા પ્રકારનો ધંધો કરતા હતા, કારણ કે શેર બજાર સાથે સંકળાયેલા અને એ સિવાય ડબ્બા ટ્રેડિંગ સાથે બંને સંકળાયેલા હોવાની હાલ પ્રાથમિક બાબતો સામે આવી રહી છે। પરંતુ એ ડબ્બા ટ્રેડિંગ કે પછી શેર બજાર સાથે સંકળાયેલા હોય એ સ્થિતિમાં આટલી મોટી કેશ અને એ સિવાય આટલા મોટા પ્રમાણમાં સોનું એમના સુધી કેવી રીતના પહોંચ્યું, ક્યાંથી લાવવામાં આવ્યું હતું અને એ સહિતની તમામ જે નાણાકીય વ્યવહારો થયેલા છે છેલ્લા કેટલાક સમયગાળામાં, એ તમામ બાબતો પર આગામી સમયમાં ડીઆરઆઈ અને એટીએસની ટીમ દ્વારા તપાસ કરવામાં આવશે। લગભગ છેલ્લા 4 કલાકથી અહીંયા દરોડાની કામગીરી અત્યારે હાલ ચાલી જોવા મળી રહી છે। જી બિલકુલ નરેન્દ્ર, આભાર સમગ્ર માહિતી બદલ। તો અમારા સંવાદદાતાએ એ જ એપાર્ટમેન્ટના દ્રશ્યો બતાવ્યા છે કે જે એપાર્ટમેન્ટમાંથી 86 કરોડથી વધુનું સોનું મળી આવ્યું છે અને કેટલીક રોકડ રકમ પણ મળી આવી છે।